સારંગપુર કષ્ટભંજન મંદિરમાં 177માં પાટોત્સવને લઈને વિશેષ અભિષેક પૂજન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા પણ અનુભવી હતી। સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે આજે મંદિરનો 177મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। હનુમાનજી દાદાનું વિશેષ અભિષેક પૂજન અને યજ્ઞ કરવામાં આવ્યો તેમજ 3 દિવસીય હનુમાન દાદાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। પાંચમનો દિવસ છે। આજથી 177 વર્ષ પહેલાં શ્રી ગોપાળાનંદ સ્વામી દ્વારા હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી। બહુ જ સરસ ઉત્સાહ છે। એકચ્યુઅલી આમ એવું કહીએ તો આમ દાદાના સાનિધ્યમાં ત્યાં અંદર જઈને બહુ સારું લાગે છે અને એક આખો અલગ જ એક્સપિરિયન્સ છે એમ। આ મારું હેપી પ્લેસ છે। લાઈક હું આ પાટોત્સવમાં વર્ષોથી આવું છું। ખાસ આજે શનિવાર છે અને પાટોત્સવની પણ આપણે દર્શન કર્યા। કેટલો આનંદ? બહુ આનંદ થયો। અમે બધી આરતીઓ કરી અમે લાઈક સવારથી આવ્યા છીએ। જ્યારે આ ભવ્ય દિવ્ય 177મો પાટોત્સવ પ્રસંગે અનેક ધામના સંતો તેમજ દેશ વિદેશ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા અને વિશેષ શણગાર દર્શન પૂજન અર્ચન યજ્ઞના દર્શન કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી સાથે જ ત્રિદિવસીય કથાનો પણ લાભ લઈ રહ્યા છે। સુપ્રસિદ્ધ સાળંગપુર યાત્રાધામ ખાતે આજે વહેલી સવારથી છે જે લોકો છે તે દર્શન કરવા ઉમટી પડ્યા છે। આજે 177મો પાટોત્સવ છે ત્યારે ભવ્ય અને દિવ્ય રીતે અન્નકોટ ધરાવવામાં આવ્યો છે। દાદાના અન્નકોટના દર્શન કરી અને લોકો છે તે આજે ધન્યતા અનુભવતા હોય છે। વહેલી સવારથી મોડા પૂર દાદાને દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે। મંતવ્ય ન્યૂઝ હરેશ પડગીર, સાળંગપુર। સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાન